દોરા ધાગા કરી તકલીફો દૂર કરવાના બહાને 10,90,000ની છેતરપિંડી કર્યાની મહીસાગર જિલ્લામાં ફરિયાદ નોંધાઈ છે। બનાસકાંઠા જિલ્લામાં રહેતા સંજય પટેલે ફરિયાદી પ્રકાશભાઈ સાથે સોના ચાંદીના દાગીના પડાવ્યાનો આરોપ લગાવ્યો છે। બોટાદ જિલ્લાના એક મંદિરમાં આરોપી સંજય પટેલ અને પ્રકાશભાઈની મુલાકાત થઈ હતી। આરોપી સંજયે દોરા ધાગા કરીને તકલીફો દૂર કરવાનો દાવો કરી પોતાનો મોબાઈલ નંબર પણ પ્રકાશભાઈને આપ્યો હતો। બાદમાં આરોપી સંજય પટેલે દાહોદ જિલ્લામાં રહેતા પ્રકાશભાઈને ફોન કરીને તકલીફો દૂર કરવા માટે દાગીનાની માંગ કરી હતી। ઢોંગી સંજયની વાતોમાં આવી ફરિયાદી પ્રકાશભાઈએ 10,90,000ની કિંમતના દાગીના આરોપીને આપ્યા હતા। જો કે બાદમાં દાગીના પરત ન કરતા આખરે પ્રકાશભાઈએ દાહોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી। લુણાવાડા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એમના દ્વારા આ ફરિયાદીને કહેવામાં આવ્યું હતું કે જો આપને કોઈ સમસ્યા હોય તો હું દોરા ધાગાનું કામ કરીને એ સમસ્યા દૂર કરી આપું છું, પરંતુ એના માટે સોના ચાંદીના દાગીના જોઈશે। આ બાબતની એમના જોડે ચર્ચા થતા જે ફરિયાદી છે એમના દ્વારા આ આરોપીને ટોટલ 4 વાર અલગ અલગ દાગીના આપવામાં આવ્યા હતા અને કુલ 10,90,000ના આ દાગીના આરોપી દ્વારા લઈ લેવામાં આવ્યા હતા અને કોઈ પણ પ્રકારનું કામ કરી નહીં આપીને છેતરપિંડી કરી વિશ્વાસઘાતનો ગુનો એમણે કર્યો હતો। આ પ્રકારની ફરિયાદ લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન દાખલ થતા લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આ તપાસ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ આરોપી દ્વારા બીજા કોઈ લોકો જોડે પણ છેતરપિંડી કરવામાં આવી છે કે નહીં।